સાંભળ્યું? હા હા, ગરમી ભયંકર છે હો ભાઈ. આજે કંઈક ઠંડક થાય એવું કર ને, કંઈક બનાવ ને એવું. તો શું બનાવવું અત્યારે? કંઈક પણ બનાવ ને, ઠંડક થાય એવું. બહુ ગરમી છે હો ભાઈ. વરિયાળીનું શરબત પીવું છે? એ તો પીધું સવારે આપણે. તો લીંબુ શરબત તો તમને ફાવતું નથી, તો બિલા લેવો છે નમન. બિલાનું શરબત બનાવો. અરે તો ભારી કામ થઈ જાય. બનાવ બિલાન સરબત જા. ચાલો ઈ જ બનાવો. આપણે આ બિલાને સરસ રીતે ધોઈ લઈએ. હા, હવે બિલાને આપણે પાંગી લઈએ. અત્યારે આપણે છે ને 2 બિલાનું બનાવીએ છીએ. અને આ છે શરીર માટે, ગરમી માટે, પેટની એના માટે, બધા માટે સારું. આકલ બિલાનું શરબત કોઈને લોહીની ટકાવારી કે લો બીપી કે થતું હોય ને તો હવે આમાં આપણે પાણી ઠંડુ પધરાવીએ. એમાં ઠંડુ પાણી ઉમેરી અને પછી આ રીતે આછો ડો કરી લઈએ. આ રીતે પછી આમાં ગળાઈને આ બધો કચરો બહાર આવી જશે. અટાણે આ બધું કોઈને ગમતું નથી, ભાવતું નથી, પણ આટલું સરસ હવે આપણે ગાળી લઈએ આ રીતે. આ રીતે. અને આ પાછું કેટલું કામ લાગે છે કે આ આપણે ઝાડ અત્યારે બહુ ગરમી લાગતી હોય, તડકો પડતો હોય ને, એમાંય પાણી કરીને આનું દઈએ ને તો ઝાડ માટે બહુ સારું. અને આ કોઈને મળો થઈ ગયો હોય, લૂ લાગી હોય, ડાયરિયા થયા હોય, એના માટે પણ પેટને ગરમી લાગી ગઈ હોય અત્યારે, તોય પણ આ બહુ સારું અને કામ લાગે છે. અને આ તો અત્યારે તો પીવું જ જોઈએ. સાંજે ન મળે ને તો અઠવાડિયામાં 1 વાર પણ બિલાનું શરબત તો પીવું જ જોઈએ. કેટલું સરસ ને આમ પીશો ને તો આમ માવા જેવું લાગશે. બધું ગળાઈને નીકળી જશે. બીજા કોઈ કોલ્ડ ડ્રિંક ના પીએ ને આપણે, આ એક પી લ્યો ને એટલે બસ છે. હવે આપણે આ સાકર, દળેલી સાકર છે, 1 વાટકો આપણે ઉમેરીએ. થોડીક રાખી દઈએ, કારણ કે 4નું નથી બનાવવું ને, હવે 4 જણાનું, હવે 2નું જ બનાવીશું આપણે. તો અડધી રાખી દો. એક જ બિલાનું કર્યું. ઓલા ભાઈને આવવાના કેન્સલ થયા ને હજી જોશે. માવો આપણે હજી આમાં ઓગાળી અને કરી લઈએ. હજી નીકળશે. કેટલો બધો માવો છે અંદર. કેટલો હજી નીકળશે. પાછા આ વસ્તુ મળવી મુશ્કેલ છે. મળી જાય તો સારામાં સારું છે, બાકી મળતી જ નથી. પાકા બિલાનું શરબત. હવે આમાં ઘણા લોકો છે ને વરિયાળી છે કે એલચી છે પધરાવે, પણ આપણે આમાં કાંઈ નથી પધરાવતા કે ઉમેરતા, કારણ કે આનો ઓરિજિનલ જે બિલાનો ટેસ્ટ છે ને એ બીજી, એનો ઓરિજિનલ ગુણ છે ને એ વયો જાય અને એનો ટેસ્ટ પણ ફરી જાય.
પણ ઓરિજિનલ બીલાનો ટેસ્ટ અને એના ગુણ બેય જળવાઈ દે ને એના માટે બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો આપણે. ઠંડુ 3 વસ્તુ, ઠંડુ પાણી અને દળેલી સાકર અને બીલા, 3 જ વસ્તુ, ચોથી કોઈ વસ્તુ નહીં. ફ્લેવર માટે પછી બધા થોડોક ફેરફાર કરતા હોય પણ ના કરી તો સારું. હવે આપણે ભરી લઈએ. બરફ નહીં નાખવાનું. બરફના ટુકડા પધરાવી દઈએ. 2 2 4 4 બસ. થેન્ક યુ. અરે વાહ, બહુ મસ્ત બન્યું.